નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી 7 દિવસ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસશે તે અંગે આજે વાત કરીશું. મેપમાં આપ જોઈ શકો છો, આજે એટલે કે 24 તારીખે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે 7 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગર આ જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે અન્ય સ્થળોએ એ ભારે વરસાદ, મધ્યમથી છૂટો વરસાદ વરસી શકે છે. આગળ વાત કરીશું આવતીકાલે એટલે કે 25 તારીખે પણ 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબી આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ ઓરેન્જ એલર્ટથી લઈને યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ પણ જોવા મળે છે. એટલે કે આ બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણામાં એ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગળ વાત કરીશું 26 તારીખે 26 ઓગસ્ટે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. જે મુજબ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ભાવનગર આ જિલ્લાઓમાં એ અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અન્ય સ્થળોએ એ ગ્રીન એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીશું 27 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના જિલ્લા ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જિલ્લામાં એ અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અન્યત્ર ગુજરાતભરના જિલ્લાઓમાં એ ઓરેન્જ એલર્ટ અને ગુજરાતભરના જિલ્લાઓમાં યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે, પરંતુ આ જિલ્લામાં એ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગળ વાત કરીશું 28 તારીખે 28 ઓગસ્ટે એ કચ્છમાં એ અતિ ભારે વરસાદ વરસી શકે છે. સમગ્ર કચ્છ પંથકમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ એ ભારે વરસાદ વરસી શકે છે. આગળ વાત કરીશું 29 ઓગસ્ટે 29 ઓગસ્ટે પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી આ પંથકમાં એ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 30 ઓગસ્ટે એટલે કે મહિનાના અંતમાં પણ એ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાનું છે. મહીસાગર અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે અન્યત્ર યલો અને ગ્રીન એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 7 દિવસ હજી વરસાદી માહોલ રહેશે. 7 દિવસ એ ધોધમાર વરસાદ ખાબકશે. અને જે વાત કરી તે પ્રમાણે કયા કયા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસે તેની આગાહી આપવામાં આવી છે. ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. એટલે કે આગામી 7 દિવસ હજી ગુજરાતમાં મેઘરાજા ગમરોડશે અને 7 દિવસ બાદ વરસાદનું જોર ઓછું થશે. તો આ હતા હવામાન સમાચાર. આવા જ હવામાનના લગતા સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.